નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનો આપણી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર. ફોટો રેસ્પિરેશન એટલે કે પ્રકાશ શ્વસન. તો આપણે બે જ વસ્તુ સમજવાની છે કે આરયુબીપી રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેજ ઓક્સિજનેજ. આ રિબ્યુલોઝ છે કોની સાથે પ્રક્રિયા કરે છે? આ રિબ્યુલોઝ છે એ ક્યારેક CO2 સાથે પ્રક્રિયા કરે છે અને ક્યારેક O2 સાથે પ્રક્રિયા કરે છે. તો CO2 સાથે પ્રક્રિયા કરે છે તો કે C4 વનસ્પતિઓની અંદર શા માટે પ્રકાશ શ્વસન થતું નથી? તો એનું રીઝન આપણને મળ્યું કે C4 વનસ્પતિઓ છે એ CO2 ની માત્રા એટલી બધી વધારી નાખે છે જેના કારણે CO2 ની સાંદ્રતા વધવાના કારણે આરયુબીપી છે એ શું કરે છે? તો કે C4 વનસ્પતિઓમાં આરયુબીપી છે એ સીધું શું કરાવે છે? તો CO2 ની માત્રા વધારતો હોવાના કારણે એ શું નિર્માણ કરે છે? શર્કરાનું નિર્માણ કરે છે. એનો મતલબ કે આરયુબીપી છે બંને સાઈડ પ્રક્રિયા કરે. જો O2 સાથે પ્રક્રિયા કરશે તો બનાવશે ફોસ્ફોગ્લિસરેટ. શું બનાવે છે? ફોસ્ફોગ્લાયકોલેટ. ગ્લાયકોલેટ. અને જો CO2 સાથે પ્રક્રિયા કરશે, આ બે કાર્બન વાળી રચના છે, આની સાથે પ્રક્રિયા તો શું બનાવશે? ફોસ્ફોગ્લિસરેટ. એ કોની સાથે પ્રક્રિયા કરે છે? CO2 સાથે પ્રક્રિયા કરે છે. જે આપણે કેલ્વિન ચક્રમાં જોયું, આપણે હવે આ જોવાનું છે. તો સૌપ્રથમ વાત કરવામાં આવે તો કે પહેલા પેલું પ્રક્રિયાને સ્ટાર્ટ કરીએ તો કે આરયુબીપી છે. આ આરયુબીપી સાથે હું કોની પ્રક્રિયા કરાવું? O2 ની પ્રક્રિયા કરાવું. હવે આરયુબીપી કેટલા કાર્બન યુક્ત છે? 5 કાર્બન યુક્ત છે. એનો મતલબ કે એનું જો હું વિભાજન કરું તો એટલું તો આપણે મગજમાં અંદર નોટિસ થાય કે અહીં બનતી જે પ્રોડક્ટ હશે એની અંદર એક 2 કાર્બન વાળી છે અને એક 3 કાર્બન વાળી છે. તો એક બનાવે આપણે ફોસ્ફોગ્લાયકોલેટ. રેડી? કેટલા કાર્બન યુક્ત? 2 કાર્બન યુક્ત. અને એક બનાવીએ છીએ ફોસ્ફોગ્લિસરિક એસિડ. એ કેટલા કાર્બન યુક્ત છે? 3 કાર્બન યુક્ત છે. રેડી? હવે આટલું આપણી સામે શું થાય છે? બની જાય છે. ત્યાર પછી વાત કરવામાં આવે જે ફોસ્ફોગ્લાયકોલેટ છે એને આગળ લઈ જઈએ. ક્યાં લઈ જઈશું? હવે પેરોક્સિઝોમ અંગિકામાં. ક્યાં લઈ જઈશું આગળ? અને પેરોક્સિઝોમ અંગિકામાં લઈ જઈશું. જેની અંદરથી એ પ્રવેશતા પહેલા એક ફોસ્ફરસનો અણુ શું કરે છે? ગુમાવે છે. અહીં બનાવે છે. શું બનાવે છે? તો જે ફોસ્ફોગ્લાયકોલેટ છે એ પેરોક્સિઝોમમાં પ્રવેશ કરતા શું બનાવે છે? ગ્લાયકોલેટ બનાવે છે. શું બનાવે છે? ગ્લાયકોલેટ. આ ગ્લાયકોલેટ છે એ આગળ જતા શામાં ફેરવાય છે? તો કે ગ્લાયકોઝાઇલેટ. ગ્લાયકોઝાઇલેટ વત્તા હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે. અને હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉપરથી જ આ અંગિકાનું નામ પેરોક્સિઝોમ પડ્યું છે. એ આપણા મગજમાં હોવું જોઈએ. હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉપરથી જ નામ શું પડ્યું છે? પેરોક્સિઝોમ અંગિકાનું નામ પડ્યું છે. જે આગળ જતા શામાં ફેરવાય છે? તો કે ગ્લાયસીનમાં ફેરવાય. શામાં ફેરવાય છે? ગ્લાયસીનમાં ફેરવાય છે. એ ગ્લાયસીન ક્યાં પ્રવેશ કરે છે? તો કે કણાભ સૂત્રમાં. જે અનેક પ્રક્રિયાઓની અંદર શામાં ફેરવાય છે? સેરીનમાં ફેરવાય છે. જેની અંદરથી મુક્ત શું થાય છે? તો કે એક અણુ CO2 નો મુક્ત થાય છે. એક અણુ NH3 એટલે કે શું મુક્ત થાય છે? એમોનિયા મુક્ત થાય છે. અને બીજું શું બનાવે છે? તો કે અહીં એક NAD છે એનું શામાં નિર્માણ થાય? તો NADH2 માં. શામાં થાય છે? NADH2 માં કન્વર્ટ થાય છે. રેડી? એટલું યાદ રાખજો. આ સેરીન છે આગળ વધશે કે ચલો અહીં આગળ જતા આ સેરીન આવ્યો. આ સેરીન છે શામાં ફેરવાય છે? તો કે હાઇડ્રોક્સી પાયરુવેટમાં. શામાં ફેરવાય છે? હાઇડ્રોક્સી પાયરુવેટમાં ફેરવાય છે. તો કે હાઇડ્રોક્સી પાયરુવેટમાં આ સેરીન ફેરવાઈ ગયો છે. રેડી? અને એ સીધો શામાં ફેરવાય છે? હાઇડ્રોક્સી પાયરુવેટ. તો કે ગ્લિસરેટમાં ફેરવાય છે. ગ્લિસરેટ. આ જે NaDH2 બન્યો તો એ NaDH2 નો વિઘટન થઈ જશે કે ચલો NaDH2 છે એનું વિઘટન થઈ શું બની ગયો? NAD બની ગયો. રેડી? એ ગ્લિસરેટ પછી અહીંયા આગળ વધશે તો કે ચલો ગ્લિસરેટ આવી ગયો. ગ્લિસરેટ. રેડી? અને એ ગ્લિસરેટ છે એ છેવટે એક ATP નું વિભાજન કરી. એ ગ્લિસરેટ છે શું કરશે? ફરીથી એક શનું ATP નું એક વિભાજન કરી. ATP નું શું કરશે? વિભાજન કરશે અને એને ફેરવશે ADP માં. શું બનાવી નાખશે? ફોસ્ફોગ્લિસરિક એસિડ બનાવી નાખશે. શું બનાવી નાખશે? ફોસ્ફોગ્લિસરિક એસિડ. અને એ જ ફોસ્ફોગ્લિસરિક એસિડ શામાં વપરાશે? કેલ્વિન ચક્રમાં. તો આ છે તમારો ફોટોસિન્થેસિસનો તબક્કો. સાવ ઈઝી અને સિમ્પલ મેથડ છે
કે જો આરયુબીપી O2 સાથે પ્રક્રિયા બનાવે તો ફોસ્ફોગ્લાયકોલેટ, એનો મતલબ કે આને શું કહેવામાં આવે? ઓક્સિજનેજ. શું કહેવાય આને? ઓક્સિજનેજ. ઓક્સિજનેજ. રેડી? જો આની સાથે પ્રક્રિયા કરે તો શું કહેવાય? કાર્બોક્સિલેજ. કાર્બોક્સિલેજ. તો આપણે એટલું લખી શકીએ કે C4 વનસ્પતિઓમાં CO2 ની સાંદ્રતા કેવી હોવાથી? વધુ હોવાથી તેઓ શું નથી કરતા? પ્રકાશ શ્વસન કરતા નથી. જ્યારે આરયુબીપી CO2 સાથે જોડાય છે ત્યારે શું બનાવે છે? ફોસ્ફોગ્લિસરેટ બનાવે. શું બનાવે? ફોસ્ફોગ્લિસરેટ. પણ જો O2 સાથે સંયોજે, O2 સાથે જોડાય તો શું બનાવે છે? ફોસ્ફોગ્લાયકોલેટ. શું બનાવે છે? ફોસ્ફોગ્લાયકોલેટ બનાવે છે. અને કેટલી અંગિકાઓ ભાગ ભજવે છે? 3. હરિતકણ, પેરોક્સિસોમ અને કણાભ સૂત્ર. તો આ છે તમારું પ્રકાશ શ્વસન એટલે કે ફોટો રેસ્પિરેશન. વધારે તો આની અંદર કઈ એટલું બધું ડિટેલની વાત નથી કરી, પણ નોર્મલ રીતે આ થિયરી છે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? બીજી વાત કરવામાં આવે કે જ્યારે વનસ્પતિ પ્રકાશ શ્વસન કરે છે તો 75% છે એ શું થાય છે? કે જે CO2 પુનઃપ્રાપ્ય થાય છે અને 25% જેટલો CO2 શું પામે છે? વ્યય પામે છે. એટલે એટલું યાદ રાખવાનું કે 75% જેટલો પુનઃપ્રાપ્ય થાય છે. રેડી? આરયુબીપી ના 75% CO2 ની પુનઃપ્રાપ્તિ થાય, 25% જેટલો અમે શું પામે છે? વ્યય પામે છે. તો આ છે આપણું ફોટો રેસ્પિરેશન. રાઈટ? જય હિન્દ.